સિમંદર સ્વામી ભગવાન કી પાપનું વિસર્જન કરી પુણ્યનું સર્જન કરવાના મંગલકારી એવા પૂજ્ય પર્વનો આજે બીજો દિવસ છે ભાગશાળી. ગુરુ ભગવંતે આપણને ક્ષમા વિશે સમજાવ્યું અને ત્યાં સુધી કીધું કે સંવત્સરીનો દિવસ આવે એના પહેલાં સર્વે એકબીજાને ક્ષમા માંગી મિચ્છામિદુક્કડમ કરી અને નિર્મલ થવાનું હોય છે. અને ગુરુ ભગવંતે તો એમ કીધું કે નાના ભાઈએ ક્ષમા માંગવી પડે. મારા મતે તો કદાચ નાનો નાદાન છે, ન સમજે તો મોટા ભાઈએ એને ઘરે જઈ અને મિચ્છામિદુક્કડમ કરે, એમાં એની મોટાઈની મહાનતા વધવાની છે, ઘટવાની નથી. તો એ પ્રસંગમાં કદાચ નાનો ન આવે તો મોટાએ સામે જઈ તો મિચ્છામિદુક્કડમ કરી લેવા એ ઉચિત છે. ભાવનાબેન આજે રસમો છે. આપણા રાપરનગરનું ગૌરવ એવા ભાવનાબેન સાતુનાને આજે 10મા ઉપવાસ છે. ખૂબ ખૂબ અનુમોદના. તો પછી બધે શાખામાં આગળ વધવાની ભાવના રાખજો ભાગશાળી. વ્યાખ્યાન બાદ શ્રી ચુનલાલ મંગલજી પરિવાર તરફથી પ્રભાવના રાખેલી છે, તો સર્વે લાભ આપવા વિનંતી. પ્રભુ જન્મોત્સવ વાંચન વખતે સાંજના સાધમિક ભક્તિનો લાભ લેવા ભાગશાળી 18,000 રૂપિયાનો નફરોશી સંઘે નક્કી કર્યો છે. કોઈની ભાવના હોય તો ધીરુભાઈ શિરિયા પાસે પોતાનું નામ લખાવી દે. આજની પૂજા કુબડિયા દેવલાલ નેમચંદભાઈ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. આપણે અત્યારે આજે આવતીકાલે કલ્પસૂત્ર રાત્રિ જાગરણ માટે ઘરે લઈ જવાનું છે. મહામંગલકારી ગ્રંથ છે, આપણે એનો ચડાવો લઈ રહ્યા છીએ. તો આ કાપો ભાગશાળી રાતના જ આપશું કે દિવસના? પ્રતિક્રમણ બાદ સકલ સંઘે જે ભાગ્યશાળી ચડાવો લે એને ઘરે વાંચે કાચે કલ્પસૂત્ર લઈ અને વરઘોડા સ્વરૂપે જવાનું છે. આંખ આપો ભાગશાળી. મણમાં સકલ સંઘના પગલા થશે ભાગશાળી. રાત્રિ જાગરણ વાડીમાં વ્યવસ્થા કરી આપવામાં આવશે. પાંચસો એક માં 501 માં 501 માં કલ્પસૂત્ર રાત્રિ જાગરણ ભાગશાળી. 501 માં રાત્રિ જાગરણ ઘરે લઈ જવાનું ભાગશાળી. 501 માં 551 માં 551 માં 551 માં આદેશ આપો ભાગશાળી. આવતીકાલે કલ્પસૂત્ર પૂજનના ઓરાવાના વગેરે દરેક ચડાવવા લેવામાં આવશે. 9:30 વાગે કમ્પ્લીટ ચડાવવા શરૂ થઈ જશે. તો દરેક ભાગશાળી ટાઈમસર 9:30 વાગે પૂરેપૂરી હાજરી આપો. 551 માં જવાનું. પ્રતિક્રમણ બાદ સકલ સંઘે વાંચતે ગાજતે જે ચડાવો લે ભાગશાળીને ઘરે જવાનું થશે. 51 માં એકવાર 701 માં 701 માં 701 માં 751 માં 751 માં 5 વાગે કે 6 વાગે હોય આવે અને ગુરુ ભગત પણ આવે અને ટાઈમ તો એ રીતે તમારે ટાઈમ કરવું પડે. 6:30 વાગે કે રીતે તમે નીકળી જાઓ. 6:30 વાગે એના ઘરે પગલા કરવા જઈએ તો તરત પગલા કરીને અમે પાછા નીકળી જઈએ કદાચ મંત્રી સંભળીને. એટલે એના ઘરે ગુરુ મહારાજના પગલા થઈ જાય અને એ રીતે કરીને વિશેષ આ કલ્પસૂત્રનો પણ લાભ લઈ શકે. એટલા માટે મેં એવું રાખ્યું છે. બાકી તમારે જે રીતે કરતા હોય કરજો, પણ મને એમ કે વિશેષ લાભ મળે એટલા માટે કર્યું. આમાં આપણી પાસે 3 ઓપ્શન થાય. એક
દર વર્ષે પ્રતિક્રમણ બાદ વાતે ગાતે કલ્પસૂત્રનો વડઘોડો લઈ અને જાય છે. એ રીતે રૂટીન પ્રમાણે કાર્યક્રમ કરવામાં આવશે. 751 માં આદેશ આપો ભાગશાળી. 51 માં 2 વાર સહેજમાં લાભ ભાગશાળી. 801 માં 851 માં મનમાં ન રાખો, જલ્દી કરો, 10 વાગી ગયા. 801 માં 851 માં 851 માં 851 માં એક વાર અને સબો ભાગશાળી. 951 માં કરવા 4 આંકડા. 1100 માં अरे काम ऐसा करियो जैसा किया धनासा देश ने राणकपुर बनवा के जग में नाम कर दियो. राणकपुर बनवा के जग में नाम कर दिया. 1100 માં 4 રૂપિયા માં 1100 માં એક વાર. 1251 માં 1251 માં 1251 માં આજે સાબો ભાગશાળી. 1301 માં ઈ બધી જો ને જબર કરો. 1301 માં 1301 માં 1301 માં એક વાર. 1301 માં 2 વાર. 1301 માં 3 વાર. બોલો સુભાષના ભગવાન કી જય. કલા પૂર્ણ યુવા મંડળ ખૂબ ખૂબ અનુમોદના.